લગભગ ખૂબ લાંબા ગાળા સુધી 25 વર્ષ કરતાં પણ વધારે કોંગ્રેસમાં રહ્યા હતા। એમના પિતાજીની કેથલજીભાઈ એક વરિષ્ઠ આહિર આગેવાન તરીકે એમણે સૌરાષ્ટ્રમાં કામ કર્યું હતું, પણ એમના કોઈ અંગત કારણોસર જોડાયા હોય એવું લાગે છે। જવાહર ચાવડાએ એવું સ્પષ્ટ કીધું છે કે કોંગ્રેસમાં એમને મજા નહોતી આવતી અને એટલા માટે તેઓએ કોંગ્રેસ સાથે 30 વર્ષ સેવા આપી અને હવે નવો સમય છે અને ભાજપ સાથે હવે તેઓ આગળ વધવા માંગે છે। સત્તામાં હોવાના કારણે તેઓના કામ પણ થવાના છે। હવે એમણે એમની લાગણી વ્યક્ત કરી, હવે વધારે સવાલ તો તમે એમને પૂછો એ જ વધારે યોગ્ય લાગશે। જે ત્રણની હું વાત કરતો હતો, કુંવરજી બાવળિયા તમારા ત્યાંથી ગયા, મંત્રી બની ગયા, આશાબેન પટેલ ગયા અને અત્યારે જવાહર ચાવડા ગયા। આ ક્રમ હજુ આગળ ચાલશે। ભૂતકાળમાં લગભગ 14 જેટલા ધારાસભ્યો ગયા પછી 40 ધારાસભ્યોમાંથી કોંગ્રેસની સંખ્યા વધીને 80 થઈ। વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે જબરજસ્ત લડાઈ આપી અને 40ની સંખ્યામાંથી એના ટેકેદારો સહિત સંખ્યામાં વધારો થયો, मतनी टकावारी वधी, थोड़ा माटे अमे रही गया, नहीं तो हमारी सरकार आवत एमां शंकाने स्थान नथी। कारण शुं जोई रह्या छो? लोकसभा चूंटणी व्यक्तिगत रूपे राजकारण एवो विषय छे के जेमां महत्वाकांक्षा, लोभ, लालच अने भारतीय जनता पार्टीए भ्रष्टाचारथी अरबो अरबो रूपिया भेगा कर्या छे। विश्वनी सौथी मोटी भ्रष्टाचारी पार्टी होय तो भारतीय जनता पार्टी छे अने एनी पासे एटला मबलख पैसा भेगा थया छे के मबलख पैसा भेगा करीने पैसानो दादागिरीनो अने धाक धमकीनो बेफाम उपयोग करे छे, सत्तानो उपयोग करे छे, दबाण माटे उपयोग करे छे। कदाच कोई धारासभ्यने न जवुं होय तो एना टेकेदारो, एना सगावाला, एना बीजा बधाने पण प्रेशराइज करीने भारतीय जनता पार्टी आ प्रकारनी टेव धरावी रहे छे। अल्पेश ठाकोर आवतीकाले આજે જ્યારે હાઈકમાન્ડનું તેડું હતું, દિલ્હી જઈને આયા, રિટર્ન થયા બાદ તેમને અમદાવાદ એરપોર્ટ પર એક વાત કરી છે કે આવતીકાલે 11 સાડા 11 વાગ્યાની આજુબાજુ તેમને એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે અને પ્રેસ કોન્ફરન્સની અંદર કેટલાક ખુલાસા કરે એવી શક્યતા લાગી રહી છે। શું લાગે છે હવે કેમ તમારા ધારાસભ્યો તમારી પાસે જ નથી રહેતા? અલ્પેશભાઈને તમે પૂછી લેશો તો મને લાગે છે કે આનો જવાબ વ્યાજબી લાગશે। સ્વાભાવિક જ રીતે વ્યક્તિગત રૂપે કોણે શું કરવું જોઈએ, પાર્ટીમાં રહી પાર્ટીનું કામ કરવાનું, પાર્ટીના નીતિ સિદ્ધાંત પ્રમાણે ચાલવું, આ બધી મનોવૃત્તિનો આધાર વ્યક્તિના પોતાના પર રહેલો છે। એટલે તમે આ જે સવાલ પૂછી રહ્યા છો એ સવાલ મને લાગે છે તમારે અલ્પેશભાઈને પૂછવો જોઈએ। મારા પોતાના માનવા પ્રમાણે અલ્પેશભાઈ કોંગ્રેસમાં જ રહેશે, કોંગ્રેસનું કામ કરશે। ઓલ ઇન્ડિયા કોંગ્રેસના એ સેક્રેટરી છે, જવાબદાર વ્યક્તિ છે અને સમાજ સેવાના કામ માટે રાજકારણમાં તેઓ જોડાયા છે। 12મી માર્ચે જ્યારે અમદાવાદ રાહુલ ગાંધી આવી રહ્યા છે, હાર્દિક પટેલ કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાવાના છે, કેટલી એ વાતમાં તમે સત્યતા લાગી? ગુજરાતમાં યુવાનોની ચળવળ શરૂ થઈ અને એ ચળવળના ભાગરૂપે પાટીદાર આંદોલનમાં હાર્દિકભાઈ પટેલે બહુ મહત્વનો ભાગ ભજવ્યો અને મહત્વનો ભાગ ભજવ્યા પછી બિન રાજકીય રીતે કામ કરતા હતા, પણ હવે એમને એમ લાગે કે મારે રાજકીય પક્ષમાં જોડાઈને મારું યોગદાન આપવું છે, તો સ્વાભાવિકપણે એમને ભારતીય જનતા પાર્ટી કરતાં કોંગ્રેસ વધારે સારી પાર્ટી લાગી અને એટલા માટે 12મી તારીખે કોંગ્રેસમાં જોડાઈ શકે છે। તમારી સાથે વાતચીત થઈ છે એમની અથવા તો? મારી સાથે વ્યક્તિગત વાતચીતને બદલે સાંભળવામાં આવ્યું છે, એટલે હાર્દિકભાઈ જ આ બાબતનો યોગ્ય ખુલાસો કરી છે। ભારતીય જનતા પાર્ટીના કોઈ ધારાસભ્યને કોંગ્રેસમાં આવવું હશે તો કોંગ્રેસની શું ભૂમિકા છે? કોંગ્રેસ પાર્ટી નીતિ સિદ્ધાંત કાર્યક્રમ અને નેતૃત્વમાં વિશ્વાસ રાખનારા લોકો એને કોંગ્રેસમાં જોડી શકે છે। દેશ કક્ષાએ આપ જાણો છો કે યશવંત સિંહાજીથી માંડીને, અરુણ શૌરીજીથી માંડીને, શત્રુઘ્ન સિંહાજીથી માંડીને अनेक लोग भारतीय जनता पार्टी छोड़ी અને બીજા પક્ષોમાં જોડાય અથવા બીજા પક્ષો તરફથી ચૂંટણી લડે એવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। આખા દેશનું વાતાવરણ બદલાઈ રહ્યું છે। આખો દેશ